તો જે માતાજી ગાઈ જય દ્વારકાધીશ. બસ ફરી ફાર્મ પર આવી ગયા હતા અને ગઈ વખતે નુકસાન તો નહોતું જ થયું, બટ આજ જોઈ લો કંઈક નજારો અલગ જ જોવા મળે એવો હ. ડોંગર તો ઊભી છે બટ પથારી ફરી જઈ. જે દિવસે વ્લોગ બનાવીને મૂકી હતી વિડીયો એના હોજને બીજા દિવસે તૈયારીમાં વરસાદ પડ્યો અને મારી બધી મહેનતનું રમથણ ફરી ગયું. પાણી જો હવે હવારના એમ જ થયું તરત આટલું કરી રહ્યો. હજુથી થોડું ઘણું બાકી છે, કારણ કે આખો દિવસ અહીં કાઢ્યો હતો. સવારથી લઈને હોજ સુધી પહેલાં કાપ્યું, પછી એમાં પાછા પાણી બહાર કાઢવા માટે થોડી મહેનત કરી. જો થોડીક નહીં બહુ બધી કરી છે. હવે 6-7 કલાકની મહેનત કરી તો આટલું કંઈક હાથ આવ્યું નજરે પડ્યું. વખત પાણી બહાર નીકળે. હજુ અંદર આમે પાણી હા, આગળ પાણી નીકળે અને જો ડોંગર વાળીને મૂકી દી સાઈડ પર થોડીક એક એટલું બધું લોબું કાપી મૂક્યું. આમ તો જો આ થઈ ગયું બધું કોમ તમામ. દાદા એવું લાગતું હતું કશું નુકસાન નહીં થાય, પણ વરસાદે જમ્પ ના માર્યો. અમે એવું કહેતો હતો ખરો જ તે કે જો વરસાદ ના પડે સારું, પણ હવે એ કોકનું કયું મનતો હતો જોતું હશું. જો પાણીની મહેનત ચાલુ હોય. હજુ અહીંથી છેક તો સુધી લોબું કર્યું અને આ છેક તો ગાઈસ એમની નહીં થતી ખેતી. અને અમે ડોંગર લઈને પાછા અમે કોઈક ટાઈમ તો પોસ્ટ મૂકી દે તમારે બહુ બધું પાકી ગયું એમ તો, પણ નહીં મળતું ભાઈ. એમને એમ તો બધું કશું થતું નહીં. આટલી મહેનત થાય હા ખેતમાં, બાકી તો બધું કહેવાનું જ છે કે મળે એવું. તમે તૂટીને કંઈક કકડા થઈ જાઓ ને તાર કંઈક હાથમાં આવો, બાકી કશું આવતું નહીં. એવું વિચાર્યું હતું કે આમ નહીં ભરે એવું પાણી તો સારું હોય, પણ શું પાણી તો બધા ભરાઈ ગયું પાછું. જો આ ખેતરનું પાણી અહીંથી રહીને છેક તો સુધી પકાડ્યું હોય. કઈ મહેનત તો લાગી આજ. ખબર નહીં બહુઠા બધા મોજ કરે ને અમે ગાડી મોજ કરીએ. જો પૂરી સિસ્ટમ હેંગ મારી ગયા તો ગઈશ બધાને એવું જ લાગે કે અમે શું કહેવાય વ્લોગ બનાવી નવરા પડી જઈએ. તો ગઈશ અમે મહેનત કરીએ ને કોઈ ના દેખાય, ખાલી વ્લોગના વિડીયો બનાવીને મૂકે ને એ બધાને બહુ દેખાય. તો ગઈશ જેને મેન્ટાલિટી જેવી હોય એવી બહુ આપણા કોકના પર આપણે શું કહેવાય કોકનું બહુ મગજ પર નહીં લેતા અમે. અને શું કહેવાય કોકનું મગજ પર લઈએ ને તો બી આપણું કશું આપી નહીં જવાના, કોઈ આપણને કંઈ સારું કહેવાના નહીં. જેવી જેની મેન્ટાલિટી. બાકી તો જેને જે લાગે ઠીક, આપણે આપણું જે કામ હોય કરવાનું. બાકી તો કોઈનું માનતો તો હું એવું એમ બી. તો ગાઈસ ચલો મળીએ ફરી નવા વ્લોગમાં. આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. હજુ આ થોડુંક કામ બતાવી લઉં, ફિર ઘેર જઈશ. અમારે ઘરે આગું હોય તો અહીં ખેતર રોજ આવવાનું થાય. હજુ કાલે પાછું આવવાનું રિટર્નમાં, બટ આજે વૌઠા જવાનું હું એટલે વૌઠાની ઈચ્છા કરીને ઘેર જઈએ. કાલ રિટર્ન આવીશ ને એક્ઝામ પણ આવી જઈ છે. જો અહીં બધે પાણી જ છે, લાગતું પાણી નહીં ભરાય, પણ બહુ બધી પથારી ફરી છે. તો આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.